અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે મકાનના રસોડામાંથી પતિનો કંકાલ શોધી કાઢ્યો। સરખેજમાં ફતીવાડી વિસ્તારમાં અહમદી રો હાઉસની આ ઘટના પત્ની રૂબી મકાન ખાલી કરી બીજે રહેવા ગઈ હતી। પોલીસને જાણ થઈ તે બાદ મકાન ખોલી કંકાલ બહાર કાઢ્યું। પત્ની રૂબીએ પ્રેમી ઇમરાન સાથે મળી પતિની હત્યા કરી। હત્યા બાદ પતિની લાશ દાટી ચણતર કરાવી દીધું। પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ કરી નાટક કર્યું। ત્યારે પત્નીએ પાડોશીઓને કહ્યું કે મારો પતિ દુબઈ ગયો છે। પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ કરી। પતિ સમીર અને પત્ની રૂબીના 2 બાળકો પણ છે અને પત્નીએ આ મોટું કારસ્તાન કર્યું છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં જે ઘટના સામે આવી પતિ પત્ની અને વહુનો કિસ્સો કે જેમાં પત્નીએ પ્રેમી અને કેટલાક લોકો સાથે મળી એ પતિની હત્યા કરી તેનો મૃતદેહ તેના જ મકાનમાં દાટ્યો અને 1 વર્ષ બાદ એક ક્રાઇમ બ્રાન્ચે એ ભેદ ઉકેલ્યો અને એ કંકાલ એ પતિનો બહાર કાઢ્યો। આ ઘટનાની અંદર જે આરોપી છે ઇમરાન એ પ્રેમી તેના સ્વજન આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? મમતાજ વાઘેલા। જી, આ જે ઇમરાન છે તમારે શું થાય છે? મારો ભાણિયો થાય છે। હા, તો તમારા સંપર્કમાં હશે? નહીં, અમે 4 વર્ષથી અમારે ઝઘડો થયેલો છે। મારે સરખેજમાં કેસ ચાલે છે એની ઉપર, એટલે હું એમને નથી બોલાવતી 4 વર્ષથી, ના મારી બેનને કે નહીં કોઈને નહીં, કેમ કે મને અહીંયા